લાખણીના મોરાલધામના શ્રી સતી માતાજીનું રજવાડાના ભુવાજી પરમ પૂજ્ય ધર્મરત્ન સીએન પ્રજાપતિની ઇટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી। બનાસકાંઠા જિલ્લાના લાખણીના ડીસા થરાદ હાઈવેથી 4 કિલોમીટર દૂર આવેલ મોરલ ગામના ફાર્મ હાઉસ ખાતે બિરાજમાન શ્રી સતી માતાજીનું રજવાડું મોરલધામની માતાજીના દર્શન માત્રથી બધી બીમારીઓ દૂર થતા અને ભક્તોની મનોકામના પૂર્ણ થતા અનેક લોકોના દુઃખ દૂર થવાની ચર્ચાઓ વાયુવેગે ગુજરાતભરમાં ફેલાતા શ્રદ્ધાળુઓનો ઘસારો સતત વધવા લાગ્યો। અત્યારે દર રવિવારે ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન, પૂના, મુંબઈ, નવસારી, સુરત, વડોદરા, અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓનો ઘસારો વધી રહ્યો છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઇટાવડીના પટેલ સતીશકુમાર કાંતિભાઈની મનોકામના પૂર્ણ થતા માતાજીની અમી દ્રષ્ટિથી ધારેલ કાર્ય પૂર્ણ થતા પટેલ કાંતિભાઈ બેચરભાઈ પરિવાર દ્વારા આજરોજ જેઠ સુદ બીજને બુધવાર તારીખ 28/5/2025ના રોજ સવારે ઇટાવડી ખાતે પરમ પૂજ્ય ધર્મરત્ન ભુવાજી સીએન પ્રજાપતિની હાથી ઉપર માતા ગીતાબેન પ્રજાપતિ, પિતા નેમાજી હરધનજી પ્રજાપતિની ઉપસ્થિતિમાં શોભાયાત્રા કરવામાં આવી। રાત્રે શ્રી અર્બુદામાં, શ્રી મહાકાળીમાં તથા શ્રી સતી માતાજીની રજવાડી રમેલનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર વેપારી એસોસિએશન થરાના મંત્રી રાજુભાઈ પ્રજાપતિ, ભારુભાઈ પ્રજાપતિ થરા, છોટુભાઈ પ્રજાપતિ કડી, ઉમેશભાઈ પ્રજાપતિ થરા, પ્રહલાદભાઈ પ્રજાપતિ ઊણ, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા, પ્રવીણભાઈ પ્રજાપતિ મોરલ સહિત અનેક શ્રદ્ધાળુઓ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવરભાઈ કે પ્રજાપતિ।